તમે કોઈ ટાઈમે તમારા મારે ગોષ્ઠી કરો, ચલો. કથા વાર્તા સિવાય નિષ્ઠા પાકી ન થાય, અને નિષ્ઠા પાકી ન થાય ત્યાં સુધી ભૂલકુની યાત્રા પૂરી ન થાય. એટલે એક ટાઈમ તો કથા વાર્તા સાંભળવી જોઈએ જ. પછી નાવત પહેલું હરિધામ વાસીઓ બધા વાતો ખૂબ સાંભળો છે. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં જે અખંડ રહેશે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કંઈ નથી. કારણ જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. સહેલામાં સહેલી અદભુત વાત ભગવાન સ્વામિનારાયણે કરી. અન્ય ક્ષેત્રે કુતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કુતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. સત્સંગમાં દ્રઢ પ્રીતિ એટલે શું? મનુષ્ય ભાવ નહીં. સત્સંગમાં દ્રઢ પ્રીતિ એટલે શું? સહજ સ્મૃતિ. સત્સંગમાં દ્રઢ પ્રીતિ શું? સુહૃદ ભાવ વધતો જ જાય, વધતો જ જાય. ભગવતી સાથેની મૈત્રી વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય. પહેલો પેરેગ્રાફ સિદ્ધ થાય તો છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ થાય, અને છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ થાય તો પહેલો પેરેગ્રાફ સિદ્ધ થઈ જાય. આપણે એક નિશાન રાખીએ કે કોઈ પણ ભોગે છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ કરીને જ મરવું છે. અને આમે તમે અક્ષરધામમાં જવાના નથી જ્યાં સુધી ભાવફેર છે, અરુચિ છે, અભાવ છે, ડિસ્ક્રિમિનેશન છે. નિષ્ઠા દ્રઢ હોય તો જ અભાવ, અવગુણ, ભાવ, ફેર આવા શબ્દોનું બાષ્પીભવન થઈ જાય. નિષ્ઠા દ્રઢ હોય તો જ કોઈનો અભાવ ના આવે, ક્યારેય ના આવે, સપનામાં ના આવે. ભગવાન સ્વામિનારાયણ આવા બસ સર્વોપરી સદા દિવ્ય સાકાર કરતા હતા અને મંગલકારી. આપણે બધાએ ભગવાનને સર્વોપરી માનવાના છે. જ્યાં સુધી બીજાનો અભાવ આવે છે, બોલાય છે, સંભળાય છે, મનન ચિંતન થાય છે, ત્યાં સુધી નિષ્ઠા જ નથી. તો નિષ્ઠા જ નથી એટલે એન્ટ્રી છે જ નહીં. યાદ રાખજો. નિષ્ઠા નથી તો એન્ટ્રી નથી, ને એન્ટ્રી નથી, એન્ટ્રી છે તો જય સ્વામિનારાયણ પહેલો પેરેગ્રાફ સિદ્ધ થાય જ, થયેલો જ હોય. બાપાએ સીધી સાદી વાત આપણી આગળ મૂકી. અભાવ ગુણ ફલાનું ટીકામાં પડવું નહીં.
ભગવાનનું ભજન કર્યા કરવું. બસ ભેંસના સિંગના ભેંસને ભારે આપણે માથે લઈને ન ફરવા. એ સ્વામીજી 1000 વખત નહીં, 2000 વખત નહીં, લાખ વખત બોલ્યા છે. બાહ્ય દ્રષ્ટિ છે તો બીજાનું જોવાય છે, બાહ્ય દ્રષ્ટિ નહીં હોય તો બીજાનું જોવાનું મન થવાનું છે જ નહીં. આપણે બધા જ હરિદ્વારવાસીઓ ભૂરકુની યાત્રા પૂરું કરવા માટે જ આવ્યા છે. ગયા જન્મે પૂરી ન થઈ એટલે આ જન્મે આપણને મૂકી દીધા. આ જન્મે જો અજમત કરી તો ફરી પાછું તો જય સ્વામી નારાયણ. બેમાંથી એક પેરેગ્રાફ સિદ્ધ કરવાનો છે કે પહેલો કરો કે છેલ્લો કરો. વચનાથ પહેલાનો એટલે હું છેલ્લો પેરેગ્રાફ વાંચું છું આજે. જેની તમને ખબર છે ક્યારે રુચિને ભાવને ભાવે શા માટે પણ સૌની ડાયરી બોલવે, આપણે શું બીજું નહીં બોલવે તો શાંતિથી બિચારાને મોકલશે, શું ઉતારશે. આપણે પોતા માટે ઉતાર કરવાની છે. કોઈ પણ ભોગે સ્વરૂપ એકતા સિદ્ધ કરીને જ મરવું છે. કોઈ પણ ભોગે નિર્દોષ બુદ્ધિ દ્રઢ કરીને જ મરવું છે. સોહરત ભાવ દ્રઢ થાય તો નિર્દોષ બુદ્ધિ દ્રઢ થાય, ને નિર્દોષ બુદ્ધિ દ્રઢ થાય એટલે સોહરત ભાવ દ્રઢ થઈ જાય. એક જ સિક્કાની બે સાઈડ છે. નિર્દોષ બુદ્ધિ દ્રઢ થાય તો સોહરત ભાવ દ્રઢ થઈ જાય, નિર્દોષ બુદ્ધિ દ્રઢ થાય તો સોહરત ભાવ દ્રઢ થઈ જાય. પહેલો પેરેગ્રાફ સિદ્ધ થઈ જાય તો કોઈના વિશે ક્યારેય કોઈના વિશે કોઈને જોવાનું વિચારવાનું મન થાય છે ત્યાં સુધી સત્સંગની શરૂઆત નથી. જોઈ ગયું, સંભળાઈ ગયું, બોલાઈ ગયું, સત્સંગની શરૂઆત જ નથી. તો પહેલો પેરેગ્રાફ આવે ક્યાંથી? જાગજો. જ્યાં સુધી ફટાણું ઢીકણું સંભળાય છે, બોલાય છે, વિચારાય છે, સંકલ્પ ઉઠી જાય છે, ત્યાં સુધી રખડાટ મટવાનો નથી. જ્યાં સુધી નિષ્ઠા અને મહિમા દ્રઢ નહીં થાય, સ્વરૂપ નિષ્ઠા અને મહિમા દ્રઢ નહીં થાય, ત્યાં સુધી વદનાથ પહેલું સિદ્ધ થવાનું નથી. સ્વરૂપ નિષ્ઠા અને મહિમા. સ્વરૂપ નિષ્ઠા એટલે મધ્ય 13, લોહી 18, પંચાળા 7. આપણે તો બધા જ વાંચવાના છે. મહિમા એટલે પ્રથમ 27, 37, 62, જેતલપુર 4 અને 5. સ્વરૂપ નિષ્ઠા અને મહિમા. એકબીજા સાથે દોસ્તી એવી રાખવો કરો જેના ફળ સ્વરૂપે અખંડ સંબંધે જીવી લેવાય. જૂનું મંદિર જ સંભાળ્યા કરવાનું છે. અઢાર વર્ષ સુધી વિજ્ઞાન સ્વામી સાથે રહ્યા. કોની સાથે? યોગી મહારાજ સાથે. યોગી મહારાજ વિજ્ઞાન સ્વામીની સેવા 18 વર્ષ સુધી. બાપા કેટલા સરળ, કેવો અપરંપાર મહિમા સમજતા છે. બીજી બાજુ વિજ્ઞાન સ્વામીને યોગી મહારાજને ક્યારેય સંકલ્પ ન ઉઠ્યો કે
હું ક્યારે જોર બદલું? 18 વર્ષ સુધી એટલે શું નિર્દોષ બુદ્ધિથી સેવા કરી ગયા. આ વિજ્ઞાન સામે છે એવી વિઝન જ નહીં. શાસ્ત્રી મહારાજનું સ્વરૂપ. શાસ્ત્રી મને રાજી કરવામાં આવ્યો છું, એમને રાજી કરી લેવા છે. મારી આજુબાજુ શાસ્ત્રી મહારાજ સિવાય કોઈ છે જ નહીં. એમાં ભાવથી યોગી મહારાજ જીવી ગયા. આપણે બધા એ રીતે જીવી લેવાનું છે જ. ફરીથી વાત કરું, જ્યાં સુધી બીજાનું જોવાય છે, વિચારાય છે, બોલાય છે, સંભળાય છે, ત્યાં સુધી નિષ્ઠા દ્રઢ છે જ નહીં. અને નિષ્ઠા દ્રઢ નથી એટલે ફરી પાછું પૃથ્વી પર આવવાનું છે. જેમ જેમ નિષ્ઠા દ્રઢ થતી જશે તેમ તેમ જય સ્વામિનારાયણ સ્વરૂપ નિષ્ઠા અને નિર્દોષ બુદ્ધિ બંને દ્રઢ થતા જ જશે, થતા જ જશે, થતા જ જશે. સર્વમંગલ સ્વામી બહુ સહજ ને સરળ આપણને મળી ગયા છે. 2 શબ્દ સમજવાના છે: સ્વરૂપ નિષ્ઠા ને મહિમા. એટલે આખું વચનાથ સમજાઈ ગયું. આખું જ વચનાવત સ્વરૂપ નિષ્ઠા ને મહિમા.